સ્વાગત છે। ચાંદખેડામાં લાઈફ કેર વોટર સિસ્ટમના ભવ્ય શોરૂમની મુલાકાત બુદ્ધ વિહાર નંદાસનના સંચાલક ભીખાભાઈ એ મકવાણા દ્વારા કરાઈ। અમદાવાદના રહેવાસી આયુ ગોરધનભાઈ મકવાણાના પુત્ર આયુ જિગ્નેશભાઈ મકવાણાના ચાંદખેડા વિસ્તારમાં 14 મણી કૃપા સ્કૂલ શોપિંગની પાસે સરકારી હોસ્પિટલ રોડ ચાંદખેડા ખાતે લાઈફ કેર વોટર સિસ્ટમ ભવ્ય શોરૂમની સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસનના સંચાલક તેમજ સાબર આવાસના રિપોર્ટર ભીખાભાઈએ મકવાણા દ્વારા મુલાકાત લેવામાં આવી। રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસણ। શોરૂમની મુલાકાત લીધી આપે SC/ST ગાંધીનગર ખાતે યોજાયેલા સમાન કાર્યક્રમમાં આપણે સ્ટોલ કરેલો, તો એ સ્ટોલની અંદર સમાજ તરફથી શું આપણને પ્રતિભાવ મળ્યો? સમાજ તરફથી પ્રતિભાવ એવો મળ્યો કે દરેક લોકોએ મુલાકાત લીધી અને પોતપોતાની જરૂરિયાત પ્રમાણે જે છે ને એ ઓર્ડર આપ્યા અને સારી રીતે એમણે જે છે ને એ રિસ્પોન્સ આપ્યો। ત્યાં આગળ સ્ટોલ એ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવ્યો? હા, સરકાર આયોજિત હતો। ત્યાંથી તમને ગવર્મેન્ટ તરફથી કોઈ પણ આ બાબતે સહાય આપવાની કોઈ વાત કરી? સહાયમાં તો બિઝનેસને આગળ વધારવા માટે જે છે કે એમણે પ્રયત્ન પેલું શું કહે કે મદદ કરીશું એવી આશ્વાસન આપ્યું। બરાબર, તો સુરેન્દ્રનગરની અંદર એ સ્ટોલવાળાએ બહુ મોટા પ્રમાણની અંદર મદદરૂપ થયા છે, તો એવી પણ તમને થવાની બાંયધરી આપીએ છે? હા, બાંયધરી તો આપી। એમાં એ લોકો મદદ કરશે એવું તમને લાગે છે? એ તો સરકારના નિયમ પ્રમાણે કરશે, એમ આપણે કશું કહી ના શકાય। તો આ જગ્યા ઉપર આપનો વ્યવસાય કેવો ચાલી રહ્યો સારી રીતે ચાલી રહ્યો છે। છે? સાહેબ, આપણે આ વ્યવસાય કરો છો તો કેટલા સમયથી આ તમે લગભગ 12 વર્ષથી ચાલુ છે આપણો। તમે કોઈ ખાતામાં નોકરી કરતા? ના, આપણો કોઈ ખાતામાં નોકરી નથી કરી। તો તમે નોકરી કરતી ત્યાં ધંધામાં સારું રહેતું છે? નોકરી કરો ધંધામાં સારું સ્વતંત્ર તમારો ફ્રીડમ રહે અને ધંધો પેઢી દર પેઢી ચાલતો રહે આગળ। નોકરી તો કોઈ એક માણસ સુધી સીમિત હોય। બરાબર, અને બીજા આપણા સમાજના લોકોને પણ તમે મદદરૂપ થતા હશો આ ધંધાની અંદર? 100% કેમ કે આપણો ધંધો સમાજની અંદર હોય છે, સમાજના માણસો પણ આપણી જોડે કનેક્ટેડ હોય, એટલે સમાજની જે સંસ્થાઓના નેતાના સમાજના માણસોને આપણે બને એટલે મદદરૂપ થઈએ જ છીએ। અહીંયા આપણે જે પણ છોકરાઓ લેવામાં આવે જે આપણા સમાજના જ લઈએ છીએ, એ મને આપણા સમાજના છોકરાઓને રોજગારી તો મળે। અને આ સાહેબ આમાં તમે કદાચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી આના મોટો પ્રોજેક્ટ મોટો લોન માટે, તો સાહેબ આની ગવર્મેન્ટ મદદ કરતી હશે, તો એમાં તમે કોઈ પ્રયત્નો કર્યા? એટલે ગવર્મેન્ટના મદદનો પ્રયત્નો કર્યા, પણ આ શું છે કે ગવર્મેન્ટ પછી ટ્રેડિંગમાં મશીનરી માટેની લોન આપે છે, કોઈ ટ્રેડિંગ વગેરેની માટેની લોન નથી આપતા। એમાં એ ગવર્મેન્ટના નોમ શાખા બદલાઈ જાય। બાકી એ લોકો જે મદદ કરે છે એ આમ કહેવા જઈએ તો ખાલી મદદ છે, પણ એ મોટા પાયે મોટા લેવલે કરવા હોય તો જે ફાયદાકારક। બાકી ગાંધીનગર, અમદાવાદ એવા મોટા મોટા એક્સપો યોજતા હોય, એમાં લોકો જાહેરાત કરતા હોય કે ભાઈ આવા સ્ટોલ કરો, અમે તમને મદદ કરીએ છીએ, પણ ઘણી જગ્યાએ તમારા જેવા બે જગ્યાએ ઇન્ટરવ્યુ ગયા તો એ લોકો કહેશે અમને કોઈ મદદ જ કરી નથી, તો આ સાચી? આ વાત સાચી એટલે એવી રીતે છે કે ગવર્મેન્ટ એવું કે સ્ટોલના પૈસા અમે આપીશું, અમે આપીશું, અમે આપીશું। ગવર્મેન્ટના કોમ્પિટિટિવ જે કાગળિયા કરવાની જે રીત રહી ને એ બહુ અઘરી હોય, અને એમાં આયોજકો બી જે ખરા ને એ પૂરેપૂરું જોબ પર બિલકુલ નહીં કરતા, એટલે એના કારણે ગવર્મેન્ટ અને પેલા આયોજક વચ્ચે આપણે લઈ જઈએ। પણ સાહેબ એમાં તો ખામી આપણી હોય ને, આપણે કાગળિયાઓ પૂરા ના કરી શકીએ, આપણે એના જે કોટેશન કહેવામાં આવતું હોય એના જે કાગળો પૂરા માગે આપણે ના આપીએ તો ગવર્મેન્ટ ક્યાંથી આપણને આપી શકે? એ તો કહું છું કે જે આયોજક જે ખરા ને જે ખરા એના કાગળિયા જે ખરા એટલી અવેરનેસ આપણામાં છે જ ને અત્યારે હાલ આપણે બધા કાગળિયા બધા ડોક્યુમેન્ટ ભેગા કરીશું, પણ છતાં ગવર્મેન્ટમાંથી જે કાગળને બધા માગે છે એ અલગ અલગ હોય છે। અમે શાળધર સાહેબ મુલાકાત લીધી, શાળધર સુરેન્દ્રનગર લીંબડીની, ત્યાં આગળ સાહેબ તમારા જેવો ત્યાં આગળ પટોળાનો વ્યવસાય કર્યો, તો એમને ગુજરાત સરકારે ઘણી બધી મદદ કરી છે અને એમને શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો આ કામગીરીને લઈને, તો તમે આ કામગીરી કરો તો તમે એમાં પણ પ્રયત્ન કરો? એ તો કેવું છે કે સાહેબ એ સાલગર એટલે મતલબ કે વણકર સેવા સંસ્થા આવી જાય આખી, એટલે વણકરોનું ઉત્થાન થાય અહીં। પ્રોપર કોઈ જનરલ કેટેગરી મતલબ કે જનરલ વ્યવસાયની વાત નથી થતી, એ સ્પેશિયલ એક યુનિક જે વણકર વણાટનું જે કામ છે એની અંદર એ થાય, એટલે એમાં તો ગવર્મેન્ટ શોધીને જ આપશે તમને। બાકી જે જનરલ જે વ્યવસાય જે એમાં તો ગવર્મેન્ટ ક્યાં ગવર્મેન્ટના નામ સુધી બદલાઈ જાય। બરાબર, તો તમે પ્રાઇવેટલી જ્યાં ધંધો કરો છો? હા, કારણ કે ગવર્મેન્ટના નોર્મ્સ કેવા પર્ટિક્યુલર કોઈ જેમ કે તમે કોઈ રોહિત સમાજ ચામડાનો કોઈ વ્યવસાય કરો તો એને તો ગવર્મેન્ટ શોધી ના આપે, કારણ કે એ પર્ટિક્યુલર થઈ જાય।
કારણ કે ચામડાનું જે વ્યવસાય એક જ ચામડાથી જ થાય. બરાબર. બાકી જનરલ કેટેગરી મતલબ જનરલ વ્યવસાયનો મતલબ એવો થાય કે જે સામાન્ય વ્યવસાય તો ગમે તે માણસ કરી શકે. હવે એની માટે ગવર્મેન્ટનું નામ બદલાઈ જાય. બરાબર. પર્ટિક્યુલર કોઈ એક વસ્તુનું જે ગવર્મેન્ટ છે ને એ ફોકસ કરીને માણસો શોધીને ફૂલફિલ કરે. તમારો વ્યવસાય જોતા મને એવું લાગ્યું કે આ સમાજનું ગૌરવ કહેવાય. આટલો મોટો વ્યવસાય સમાજમાં લગભગ લોકો નોકરી 1000, 1500, 2000ના વ્યવસાયમાં જોડાયેલા રહે, પણ આ ધંધાની અંદર કોઈ ઝંપલાવતા નથી. તો એ કે તમે સમાજના ગૌરવ તરીકે બહુ સરસ બિઝનેસ ચાલુ કર્યો છે, એ બદલ અમે સાબર અવાજ તરફથી આપનું અમને આપણા ફાધરનું અમે ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન છે, શુભકામનાઓ પાઠવીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. જ્યારે બી આ કાર્યક્રમને ભેગું જઈ લો. આ કાર્યક્રમ બધું ભલે ભેગું જાય. આ કાર્યક્રમ કયો ને આપણે ભેગું છે. કે તમારે નાનો 10-12 લીધા. દર રવિવારે મારતો લોકો આવતા, બાળકોને જમાડો, લોકો જમણવાર આપે. એટલે પૂનમના દિવસે જ કેમ? પૂનમ બોધનો બાબા પૂર્ણિમાના સાહેબ જન્મદિવસ ગણાય છે. પૂર્ણિમાના દિવસે માતાજીઓની અને બોધની પૂર્ણિમા ગણવામાં અને પૂર્ણિમાએ સરસ કામો થતા હોય છે બધા વિવાહમાં. એટલે બોધ પૂર્ણિમા તેમાં પસંદ કરે. આમ તો રવિવારના મંગળવારના લોકો મનુવાદીઓ રવિવાર મંગળવાર માને, પણ આપણે બૌદ્ધ પૂર્ણિમા માનીએ છીએ. પૂર્ણિમાના દિવસે. અને આપણે રવિવારે અમદાવાદમાં ધમ્મરેલી કાઢાવે. ધમ્મરેલી કાઢે એમાં અમારા જે કે ભાઈ ભાસ્કર સાહેબ આ બધા બહુ એક્ટિવ. મને બોલાવવા પણ મારે દૂર પડે, હા, બહુ દૂર પડે એમાં ના મારે ના આવી શકે. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.